મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ કોઈ રાજસ્થાનનું સીન નથી। આ કોઈ માવઠું પડે છે એ આપણે રાજસ્થાનમાં નથી પડી રહ્યું। આ માવઠું છે એ આપણા ગુજરાતમાં પડી રહ્યું છે અને ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જગતિયા ગામમાં આ માવઠું પડી રહ્યું છે। તમે જુઓ આ માવઠું છે કે ચોમાસું છે। જો તમે જુઓ કે આ માવઠું છે કે ચોમાસું એ જોઈને પછી જરૂરથી કમેન્ટમાં કરજો। સાથે આપણે વાત કરીએ તો બીજી જગ્યાએ પણ માવઠું પડ્યું છે તેની પણ વાત કરી તો ગીર ગઢડા તાલુકાના સનાવા ગામે પણ છાંટાછૂટી અને હળવા ઝાપટાઓ જોવા મળ્યા હતા। સાથે આપણે વાત કરીએ તો અરજણ ગામ છે તેમાં પણ વરસાદ જોવા મળ્યો હતો અને સાથે આપણે વાત કરીએ તો કોડીનાર તાલુકાના સિંધજ ગામે કમોસમી વરસાદ ચાલુ થયો હતો। સાંજના સમયે ખેડૂતો માટે એવું કહેવાય ને કે પડ્યા માથે પાટું માર્યું ખેડૂતોને એવી હાલત છે। તો તમે આ બે વિડીયો જોઈ લેજો અને પછી આગળનો વિડીયો છે આખો સાંભળજો, પૂરો વિડીયો જોજો અને તમને પસંદ આવે, તમને સાચી માહિતી લાગે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો જે રીતે આપણે તારીખ આપી હતી એ જ રીતે આજે માવઠું જોવા મળી રહ્યું છે। જે વિસ્તારોમાં નામ લીધા હતા એ વિસ્તારોમાં પણ માવઠું જોવા મળી રહ્યું છે। આજ સવારથી જ માવઠું આમ જોઈએ તો માવઠાની શરૂઆત થઈ ગઈ હતી। સવારથી બપોરના 2 વાગ્યા સુધી ઘણા બધા વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે। માવઠું તો જોવા મળ્યું, સાથે સાથે પવનની ગતિ પણ જોવા મળી છે। વાત સૌરાષ્ટ્રની કરી તો સૌરાષ્ટ્રની અંદર પણ માવઠું આજે જોવા મળ્યું છે। ઓલરેડી કોઈએ કીધું નહોતું કે સૌરાષ્ટ્રની અંદર માવઠું થશે। આપણે એક એવા વ્યક્તિ હતા જેમણે નામ લઈને કહ્યું હતું કે આવા વિસ્તારમાં માવઠા થવાની શક્યતાઓ છે, વાદળ થશે, ઘાટા વાદળ થશે તો ક્યાંક ને ક્યાંક જરૂર છાંટાછૂટી અથવા તો હળવા ઝાપટાઓ પડશે। તો સૌરાષ્ટ્રની અંદર હાલ અત્યારે સાંજ સુધી ઝાપટા જોવા મળ્યા છે અલગ અલગ વિસ્તારમાં, હજુ પણ રાત પડતા અલગ અલગ વિસ્તારોમાં છાંટાછૂટી અથવા તો હળવા ઝાપટાઓ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। આ માવઠાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। બાગાયતી પાકોમાં પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, જેમાં કેરી હોય વગેરે વગેરે અલગ અલગ પાકોમાં, બાગાયતી પાકોમાં પણ આ માવઠાથી નુકસાન થઈ રહ્યું છે। તો આપણે માવઠા વિશે આજે વાત કરવાના છીએ અને સાથે સાથે એ પણ કહેવાનું છે કે આપણે વિડીયો બધા પહેલાંથી જ મૂકેલા હતા પણ લોકોને એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક બાપુ છે એ ફાંકા મારી રહ્યા છે। આ વખતે ઘણા દિવસ પછી 3-4 મહિના પછી વિડીયો બનાવી રહ્યા છે એટલે ફાંકા મારી રહ્યા છે એવું ઘણા બધા ભાઈઓને લાગતું હતું, જેથી એ લોકો ન તો વિડીયોને પૂરો જોઈ રહ્યા હતા, ન તો શેર કરી રહ્યા હતા, ન તો કમેન્ટ કરી રહ્યા હતા, ન તો લાઈક કરી રહ્યા હતા। તો ખાસ કરીને અમે વારે વારે એટલા માટે જ કહેતા હોઈએ છીએ કે જરૂરથી 5 મિનિટ તમારા કાઢો। ખાસ તમે ખેડૂત છો તો જરૂરથી 5 મિનિટ વિડીયો તમે જોવાનું રાખો, જેથી તમને ફાયદો થશે, નુકસાની કોઈ તમને થવાતી નથી। આલતો ફાલતુના વિડીયો તમે જુઓ છો, જે તમને ઉપયોગી નથી એવા વિડીયો પણ તમે જુઓ છો તો તમને ઉપયોગી થાય, ખેતીમાં કામ કરવામાં ઉપયોગી લાગે એવા વિડીયો જરૂરથી જુઓ, મારા નહીં તો બીજાના જુઓ, જે સારી માહિતી, સાચી માહિતી આપતો હોય તેને જુઓ, પણ જરૂરથી જુઓ। ખાસ કરીને ખેડૂતો રોજનું રોજ અપડેટ લેવું જોઈએ, રોજે રોજનું હવામાન કેવું રહેશે એ પણ તમારે જાણવું જોઈએ જો તમે ખેતી કરતા હોવ તો માવઠાની વાત કરીશું, સાથે સાથે ક્યાં ક્યાં માવઠું થયું છે એની પણ વાત કરીશું અને સાથે સાથે આવનારા દિવસમાં કેવું હવામાન રહેશે, હજુ પણ આ વાતાવરણ છે કેટલા દિવસ આવું રહેશે તેની પણ વાત કરીશું। તેના પહેલાં હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરી લેજો, વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી છે એ પહોંચી શકે। શેર કરવાનું કારણ એ જ હોય છે કે જે નવા ખેડૂત ભાઈઓ છે એમને સચોટ માહિતી મળી રહે। ઘણા બધા મોટા આગાહીકારો હતા, આગાહીકારો હતા તેમણે પણ માત્ર ને માત્ર ગોધરા અને પંચમહાલનું કીધું હતું કે એ જ વિસ્તારમાં ક્યાંક માવઠું થશે એવું કહી રહ્યા હતા। જ્યારે આપણે નામ, તાલુકો, જિલ્લો, વિસ્તાર વાઇઝ નામ લઈ અને આપણે કહી રહ્યા હતા અને જ્યાં જ્યાં વિસ્તારમાં આપણે નામ લીધું છે એ વિસ્તારમાં માવઠા થયા છે।
હવે આજે ક્યાં માવઠું થયું તો સૌરાષ્ટ્રની જ પહેલાં વાત કરી તો સૌરાષ્ટ્રના વિડીયો પણ આગળ મૂકેલા છે, જોઈ લેજો જરૂરથી. અને કેવું માવઠું થયું છે એ પણ જરૂરથી જોઈ લેજો. તો સૌરાષ્ટ્રની અંદર સોમનાથ વેરાવળના ઘણા બધા વિસ્તારોમાં છે એ માવઠું આજે જોવા મળ્યું છે. ક્યાંય છાંટા જોવા મળ્યા છે, ક્યાંય હળવા ઝાપટા જોવા મળ્યા છે, જેમાં સૂત્રપાડા હોય, કોડીનાર હોય, સાથે આપણે ગઢડાના જે ગીર ગઢડા છે તેની આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળ્યા છે. સાથે આપણે વાત કરીએ તો બોટાદ શું આપણે ધંધુકાના આજુબાજુના વિસ્તારોમાં પણ માવઠા જોવા મળ્યા છે, જે ઉપરના વિસ્તારો છે ત્યાં. એટલે થોડા ઘણા આગળ પાછળ હોઈ શકે છે, હું નામ લઈ લઉં છું એનો. પણ આ વિસ્તારોમાં બધાએ જગ્યાએ આજે ઝાપટા પડ્યા છે, માવઠું જોવા મળ્યું છે. અને આ માવઠાથી આપણને એવું લાગે કે કંઈ નુકસાન નહીં થાય, પણ ઘણું બધું આ માવઠાથી પણ નુકસાન થતું હોય છે. ખાસ કરીને બાગાયતો પાક હોય કે પછી આપણે બીજા પાકો હોય, ધાણા હોય, સાથે આપણે વાત કરીએ તો જીરું હોય, આપણે ચણા હોય, તો લગભગ બધા પાકોમાં અને બાગાયતી પાકોમાં પણ, જેમાં કેરી ને આ વગેરે જે પાકો હોય છે તેમાં પણ નુકસાન થતું હોય છે. તો સૌરાષ્ટ્રની અંદર તમારા વિસ્તારમાં ક્યાંય માવઠું થયું હોય તો જરૂર કમેન્ટ કરીને જણાવજો. બાકી આપણે વાત કરી તો ઉત્તર ગુજરાતની જે વાત કરી હતી તો ઉત્તર ગુજરાતમાં પણ આજે પવનની ગતિ પણ વધારે હતી, એકદમ વરસાદી માહોલ હતો. સાથે આપણે વાત કરીએ તો સાબરકાંઠા છે અને આપણે અરવલ્લીના જે વિસ્તારો છે તો અરવલ્લીના વિસ્તારોમાં આમ જોઈએ તો 3 દિવસથી ક્યાંક ને ક્યાંક માવઠું થઈ રહ્યું છે. અરવલ્લીના એમાં માલપુર ને બીજા બધા ઘણા બધા વિસ્તારો આવી જાય છે. આ વિસ્તારોમાં સાથે આપણે પેટલાદ હોય, પંચમહાલ હોય, તો પંચમહાલના ઘણા બધા વિસ્તારોમાં આજે માવઠું પડ્યું છે, કડાકા ભડાકા સાથે પડ્યું છે, ગાજવીજ સાથે માવઠું પડ્યું છે. જે રીતે આપણે કહ્યું હતું ને ઘણી જગ્યાએ પવન પણ ફૂંકાણો છે. પવનની સ્પીડ છે અમુક જગ્યાએ 40 કિલોમીટરની સ્પીડ રહી હતી, જેના કારણે બાગાયતી પાકોમાં તો નુકસાન થયું. સાથે ચણા હોય, ઘઉં હોય, સાથે વાત કરીએ તો આપણે બટાટાનું વાવેતર હોય, બીજા અન્ય વાવેતર જે પણ રવિ પાકો છે એમાં ખેડૂતોને નુકસાની જોવા મળી છે. ઓલ ઓવર જોઈએ તો ઘણા બધા વિસ્તાર એવા હતા જેમાં હજુ પણ માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે માવઠું થયું છે ગોધરાના અમુક વિસ્તાર છે, દાહોદના અમુક વિસ્તાર છે, સાથે ઉમરપાડા છે, દેડિયાપાડા છે. આ વિસ્તારોમાં આજુબાજુના જે ગામો છે નાના ત્યાં પણ ઝાપટા જોવા મળ્યા છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જ આવે આ વિસ્તાર લગભગ આમ તો, પણ અમદાવાદના અમુક વિસ્તારો એટલે કે અમદાવાદના જે તાલુકાઓ છે એના ગામડાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ઝાપટાઓ જોવા મળ્યા છે. આજે ઓલરેડી જોઈએ તો આજે ઘણી જગ્યાએ ઝાપટા જોવા મળ્યા છે. તમારી કને કદાચ વિડીયો ના આવ્યો તો આ બાજુ આપણે 2-4 જે વિડીયો આવ્યા છે તમારી સામે મૂકવાનો પ્રયાસ કરીશું, જરૂરથી જોઈ લેજો. બાકી કચ્છની આપણે પહેલાં જ ના કરીએ તો કચ્છમાં છે ઝાપટા પડવાની કોઈ શક્યતા નથી, માવઠું થવાની શક્યતાઓ નથી. એટલે કચ્છની અંદર હાલ કોઈ માવઠું થાય એવી પણ શક્યતાઓ નથી. બાકી આપણે વાવ, થરાદ અને સોઈગામ છે, સાથે સાતલપુર છે, આ બધા વિસ્તારોમાં પણ આપણે ના પાડી હતી કે અહીંયા કોઈ માવઠું થાય કોઈ તેવી કોઈ શક્યતાઓ નથી. તો એ વિસ્તારોમાં પણ ક્યાંય માવઠું થયું નથી. બાકી આપણે બનાસકાંઠાના વિસ્તારો કહીએ તો બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં વાદળ જોવા મળ્યા હતા, પણ માવઠું શાયદ ત્યાં થયું નથી. ઓલ ઓવર જોઈએ તો આ રીતનું ટોટલ હવામાન જોવા મળ્યું છે. આવનારા દિવસોમાં હવે છે ગરમીનો પાડો છે એ થોડો ઘણો નીચો જાય તેવી શક્યતાઓ છે. ઘણા બધા કહી રહ્યા છે કે ઊંચો જશે, પણ આપણે કહી રહ્યા છીએ કે ગરમીનો પારો છે એ નીચો જશે. અને હવામાનમાં થોડુંક રાતનું હવામાન છે, લઘુત્તમ તાપમાન છે એ ખૂબ નીચો જશે. જો નલિયા જેવા વિસ્તારમાં તો લગભગ 5 ડિગ્રીની આજુબાજુ જતો રહે અથવા એનાથી પણ નીચું જઈ શકે છે. એટલે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે. તો હવે 2 ઋતુ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. દિવસે કદાચ દિવસનું તાપમાન જો કે મને એવું લાગે છે કે ઘટશે, પણ છતાંય દિવસનું તાપમાન નોર્મલ રહે તો પણ દિવસમાં એવું લાગશે કે થોડીક ગરમી છે, રાત્રે એવું લાગશે કે થોડીક ઠંડી છે. તો આ રીતનું હવામાન જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ફરી એકવાર કહી રહ્યો છું, આ વિડીયો છે, આ વિડીયો તો શું, આ ચેનલ છે ખેડૂતોને ખૂબ ઉપયોગી થવાનો છે. અને જરૂરથી આ ચેનલને સપોર્ટ કરશો તો તમને ફાયદો થશે, નહીં થાય તો મને કોઈ નુકસાન થવાનું નથી. પહેલી જ વાત. બીજું એ કે આપણે મગફળી સૌરાષ્ટ્રની અંદર પહેલાં જ મગફળીનો દાણો છે એ સૌરાષ્ટ્રની અંદર કોણ લાવ્યા હતા એમનો પણ વિડીયો મૂકેલો છે. બાકી જે આ માહિતીઓ આપેલી હતી તેમના પણ
આ વિડીયો મોકલેલા છે, બાકી લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જરૂરથી જોઈ લેજો. આપણે સૌરાષ્ટ્રમાં એવું આવતું કે માવઠું કદાચ નહીં થાય, પરંતુ સૌરાષ્ટ્રની અંદર જે રીતે આપણે કાલે વિડીયો મૂક્યો હતો એમાં કહ્યું હતું કે ભાઈ સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો છે એમાં શક્યતાઓ દેખાઈ રહી છે ક્યાંક ને ક્યાંક માવઠું થશે. તો એ વિડીયો ઘણા બધા ભાઈઓએ જોયો નથી. પહેલા વિડીયો તો ઘણા બધા ભાઈઓએ જોયા, પણ આ વિડીયો જોયો નથી. તો એ વિડીયો બધા ભાઈઓ જરૂરથી જોઈ લેજો ફરી એકવાર, જેથી તમને ખબર પડે. અને જ્યારે આપણે તારીખો આપતા હોય છે ત્યારે વરસાદ આવતો હોય છે, માવઠું થતું હોય છે. ઘણા બધા ભાઈઓને ખબર હશે, ઘણા બધાને નહીં હોય. ઘણા બધા કોને માનતા હશે ભગવાન ખબર નથી, પણ હું તો તમારા જેવો સાદો સિમ્પલ ખેડૂત છું. તો જરૂરથી એકવાર વિડીયો જરૂરથી 5-10 મિનિટ જુઓ. તમને પછી રિઝલ્ટ મળ્યા પછી તમે ચેનલ ઉપર ફરી એકવાર આવીને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો ને એક કમેન્ટ જરૂરથી મારજો. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.